હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની અંદર જ્યારે બી ઘણા ટાઈમથી હું તમારી સાથે વિડીયો બી શેર કર્યા છે કે LMIA ઉપર ખાસ IRCCની નજર છે. ફાઇનલી આજનો વિડીયો બી એના પર જ છે કે જે મેં તમને લાસ્ટ વિડીયોમાં બી વાત કરી કે ક્યુબેક ગવર્મેન્ટે ઓલરેડી 3 સપ્ટેમ્બરથી LMIAને સસ્પેન્ડ કરવાનું ડિસિઝન લીધેલું છે, જેને IRCCએ બી અપ્રૂવડ આપી દીધી છે. આ વિડીયોની અંદર બી ખાસ આજે હું તમને IRCCની અંદર જેમાં ESDCની બી વાત છે, આમણે બી LMIA ઉપર પોતાનો સિકંજો કસવાની ટ્રાય ચાલુ કરી છે, જેની અંદર એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ કેનેડા ESDC જે કહેવાય છે એના બિહાફની અંદર મિસ્ટર બોયસ્નોલ્ટ જે છે ESDCના જે મિનિસ્ટર છે એમણે પ્રેસ કોન્ફરન્સ યોજીને ખાસ આ વસ્તુ કરી છે. જે ટોપિકો તમારે બી સાંભળવા જેવા છે, ધ્યાનથી એક ટોપિક સાંભળજો. મેઇન મુદ્દાઓ હું તમારી સાથે શેર કરીશ આજના વિડીયોની અંદર. આગળ વધતા પહેલાં એક રિક્વેસ્ટ કે જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવી રીતે ઇન્ફોર્મેટિવ ન્યૂઝ તમને મળતી રહેશે. અને લાસ્ટમાં સ્પ્રેડ મેક્ઝિમમ લોકો સુધી કરજો, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન. હવે આપણે વાત કરીએ કે જેની અંદર હું તમને કહું કે જે ESDCના મિનિસ્ટર છે એમણે પ્રેસ કોન્ફરન્સ યોજીને ફરી એક વખત LMI ઉપર સિકંજો કસવાની ટ્રાય કરી છે. ટોપિકો આપણે આગળ વધારીએ કે એમણે શું વાત કરી છે. ટોપિક 1, કામ ચલાવ એટલે કે ટેમ્પરરી જે વર્કર્સ છે એમના પર 20%ની કેપ લાગુ કરવી. જેની અંદર હું તમને કહું ડ્યુઅલ ઇન્ટેન્સ સબસિડીની અંડરમાં આવતા વર્કરોને સામેલ કરવા જોઈએ. આ એમનો એક પહેલો ટોપિક હતો. જેની અંદર હું તમને કહું કે જે લોકો આમાંથી જે ટેમ્પરરી વર્કર છે એ PRની જે એપ્લિકેશન કરી છે અથવા અરજી કરવા માટે એલિજિબલ છે એમના પર બી કેપની વાત વન ટાઈપ ઓફ થઈ રહી છે. બીજા પોઈન્ટની અંદર બીજા મુદ્દામાં હું તમારી સાથે વાત કરું, જે એમ્પ્લોયરો બી ફોરેન વર્કર્સને ઇન્વોલ્વ કરે છે, ટેમ્પરરી વર્કર્સને ઇન્વોલ્વ કરે છે, એમના માટેના નિયમો સખત બનાવવા. આ એમનું એક ખાસ માર્ગદર્શન હતું કે જેની અંદર સ્ટ્રિક્ટ કરવા, રૂલ્સ રેગ્યુલેશન જે છે ફોરેન વર્કર્સને હાયર કરવા માટે સ્ટ્રિક્ટ કરવા. આ એક બીજો મુદ્દો હતો. થર્ડ મુદ્દો ફાઇનલી એ જ LMIA વાળા ઉપર એમ્પ્લોયર LMIA જે બી એમ્પ્લોયરો LMIA પ્રોવાઈડ કરતા હોય અથવા જોબ ઓફર કરીને LMIA એપ્લિકેશન કરતા હોય એમના રૂલ્સ રેગ્યુલેશન સ્ટ્રિક્ટ કરવા. ખાસ કરીને એવા જોખમવાળા વિસ્તારોની અંદર LMIA ઉપરના નિયમોને કડક બનાવવા. આ ખાસ મુદ્દા ઉપર એમણે ધ્યાન દોર્યું હતું કે LMIA ઉપર મેં તમને કીધું એના સિકંજો ધીરે ધીરે કસી રહ્યું છે IRCC. આ સિવાય મંત્રીએ જે મિનિસ્ટરે જે વાત કરી એ મુદ્દાની અંદર હું તમને વાત કરું, ખાસ એમણે એક બીજી વસ્તુ બી LMIA ઉપર જ વાત કરી કે LMIAની ફીસ વધારી દેવી, જેથી એની જે ચોકસાઈ છે LMIAની જે જેન્યુઅલનેસ છે એ વધી શકે. એના સિવાય એમ્પ્લોયરો અને જે લોકો LMIA લઈ રહ્યા છે એમના માટેના નિયમો કડક કરવાની વાત કરી, એમના માટેના રૂલ્સ રેગ્યુલેશન કડક કરવાની વાત કરી. એમ્પ્લોયરોને બી અથવા કંપનીને બી એક સ્ટ્રિક્ટ નિયમોનું પાલન ફરજિયાત કરવાની વાત કરી. જેની અંદર એવું કહી શકાય કે એક એક્ઝામ્પલ તરીકે કે ભાઈ અમુક માપદંડો, જેમ કે કંપનીને એમ્પ્લોયર હાયર કરવો છે તેના સ્ટ્રિક્ટ માપદંડો હોય, અથવા એમ્પ્લોયરનું જે બેકગ્રાઉન્ડ છે એ વેરીફાઈડ વ્યવસ્થિત રીતે કરવું, જેની અંદર જોબ એક્સપિરિયન્સવાળાને લેવા અથવા તો એનું સ્પેશિયલાઇઝેશન હોવું જોઈએ. આ રીતના ટોપિક બી એમણે ઇન્વોલ્વ કર્યા હતા. અને એક સૌથી લાસ્ટ મુદ્દો જેની અંદર ટેમ્પરરી ફોરેન વર્કર્સો જે છે એમને ઓછા વેજીસ લેવલવાળા ઉપર ખાસ સિકંજો કસવાની વાત કરી હતી કે ભાઈ ઓછા વેજીસને કારણે જે જોબનું કદાચ એવું એમના ધ્યાનમાં આવી શક્યું હોય કે જે જોબની અંદર LMIA સેલ થાય છે એની અંદર ઘણી વખત એવું જોવામાં આવતું હોય કે ભાઈ કદાચ કોમ્પિટિશનની સામે અથવા તો મિનિમમ વેજીસ કરતાં ઓછા લેવલની જોબો એમને આપવામાં આવતી હોય, તો નોકરીદાતાઓ જે છે એના માટે આ વસ્તુને સ્ટ્રિક્ટ કરવી, એના મિનિમમ વેજીસો ડિસાઇડ કરવા. આ પ્રકારના ટોપિકો બી મિનિસ્ટરે ખાસ આ પ્રેસ કોન્ફરન્સની અંદર મેન્શન કરેલા છે. ઓવરઓલ બ્રીફિંગ કે અલ્ટિમેટલી કેનેડા IRCCનું જે ધીરે ધીરે છે ફોકસ છે અથવા એનો સિકંજો છે એ કસવાની ટ્રાય કરે છે LMIA ઉપર. લેબર માર્કેટ ઇમ્પેક્ટ બોડી એસેસમેન્ટની જે બોડી છે આના ઉપર સખત નિયમો આવવાની શક્યતાઓ છે. કે ક્યુબેકની વાત આપણે ઓલરેડી પ્રીવિયસ વિડીયોમાં કરી અને હવે ધીરે ધીરે બીજા પ્રોવિન્સોમાં બી આ વસ્તુઓ થઈ શકે છે. જો માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો, મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.